સુરતના ભાટા ગામમાં પ્રશાસનની બેદરકારીને કારણે જાણે રસ્તો ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભાટા ગામથી માયાવંશી મુલ્લા સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી સંપૂર્ણપણે બંધ છે। અહીં ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ રસ્તાનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેને કારણે 50થી વધારે પરિવારો અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોએ અનેક વખત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોને રજૂઆત કરી, તેમ છતાં નકરોલ પ્રશાસન તરફથી કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી, જેથી ના છૂટકે ગ્રામજનો ખાનગી મિલકતમાંથી પસાર થવા મજબૂર છે। આગાહી હતી 22 તારીખે વરસાદ પડવાનો છે, છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી અને અમને એટલી બધી ટ્રબલ પડે છે ત્યારે આવર જવાની કે અહીંયા 108 બી આવી નહીં શકતી, અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા, અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે। અમારો રસ્તો અમને ક્લીન કરીને મસ્ત બનાવી આપો અને અમારા ફળિયામાં લાઇટ બાઇટ કશું જ છે નથી, બધી સ્ટ્રીટ લાઇટ પણ છે પણ ચાલતી કોઈ જ નથી। અમને લેડીઝ લોકોએ રાતના જવાની તકલીફ પડે, અંધારામાં અમે એકલા કઈ રીતે જઈ શકીએ।